હું છે ને ગઈકાલે ગયો હતો યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદમાં ને યાર લિટરલી એમના મેનેજમેન્ટથી હું પોતાને એટલું બધું ગુસ્સામાં છું ને કેમ કે ગઈકાલે એવું થયું હતું કે રાતના ઓલમોસ્ટ સૌથી પહેલાં તો હું એમ કહેવા માંગીશ કે અમે 11:30 વાગે ચેકિંગ કર્યું અંદર. અને સૌથી બોગસ વસ્તુ હતી કે ચેકિંગ કરતા વખતે જેટલું બી એ લોકો જે સેફટી ચેક કરતા હોય છે ને સિક્યુરિટી ચેકિંગ એટલું ખરાબ રીતના હતું કે મોસ્ટ ઓફ કેટલા છોકરાઓ છોકરીઓ એમ કહેતા હતા કે ભાઈ આવી રીતના વિયર્ડલી આમ અડીનડીને કેમ ચેક કરે છે. પછી બીજી વસ્તુ ખબર શું થઈ કે ફર્સ્ટ હાફમાં બહુ મસ્ત ગરબા કર્યા, બહુ મજા આવી, સિંગર બહુ મસ્ત હતો, બહુ એકદમ ચકાચક મોજ પડી ગઈ. પણ જ્યારે બ્રેક પડી અમે લોકો પાણી લેવા માટે ગયા ત્યારે મારા પાસે બે ફોન હતા, એક ખીચામાં હતો ને એક મારા હાથમાં હતો પેમેન્ટ કરવા માટે. તો જે મારા ખીચામાં ફોન હતો ને એ ચોરી થઈ ગયો. સૌથી પહેલા મને એવું લાગે કદાચ ફોન પડી ગયો છે મારાથી અને મને મળતો નથી કે પછી કોઈ લઈ ગયું હશે. અને મેં કોલ આઉટ બી કર્યું સ્ટેજ પર કે ભાઈ એમ કહો કે iPhone 14 ચોરી થઈ ગયો છે કે પછી પડી ગયો છે, કોઈને મળે તો મને કહેજો. એટલી વારમાં બીજા 5 ફોનનું એવી રીતના કોલ આઉટ આવ્યું. એટલે હવે તમે ઇમેજિન કરો કે એક જ 15 મિનિટનો જ બ્રેક હતો, એની અંદર 5 ફોનનો એવી રીતના કોલ આઉટ આવી ગયા કે ભાઈ આવી રીતના ફોન ચોરી થઈ ગયા છે કે ક્યાંક પડી ગયા છે, તમને મિસિંગ છે, તમને મળે તો મને ફોન કરજો કે અમને કહેજો. હવે બીજી બાજુ શું થયું ખબર છે કે અમે લોકો એ રાતના 12:30-1 વાગ્યા હતા ત્યારે બ્રેકનો ટાઈમ હતો ત્યારે અમે એટલું શોધ્યું, મળ્યું જ નહીં. બીજી વસ્તુ મને એ વિચાર આવ્યો કે ભાઈ મારું ખીચું ફાટેલું હતું જ નહીં અને મારા કુર્તામાંથી ફોન એવી રીતના પડે કેમનો. સૌથી ખતરનાક ખબર શું છે, ત્યાં આગળનું મેનેજમેન્ટ એટલું બોગસ ને ત્યાં આગળ સૌથી પહેલાં તો કેમેરા જ નહીં, કેમેરા હતા ને તો બી એટલું બોગસ ક્વોલિટી હતી કે તમે પ્રોપરલી દેખાવ જ નહીં. એમાં કેમેરા તો બી અમે ઝઘડો કરીને ચેક કર્યા, ચેક કરવાથી ખબર પડી કે ભાઈ મારો ફોન કોઈ લઈ લીધો તો એટલું દેખાયું, બટ કોણ ક્લિયરલી એટલું ના દેખાયું. અને એટલી જ વારમાં 2 મિનિટ રહીને જ એ જ જગ્યાએ બીજા એક ભાઈનો બી ફોન ચોરી થઈ ગયો હતો. હવે અમે લોકો છે ને રાતના ઓલમોસ્ટ આ બધું થતાં 1-2 વાગી ગયા હતા. અમે 2 વાગ્યા સુધી ત્યાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ. પોલીસ સ્ટેશન જઈને અમે બધી કમ્પ્લેન કરી અને તમે માનશો નહીં, જ્યારે અમે કમ્પ્લેન ફોર્મ ફિલ કરતા હતા ત્યારે બીજા 5 થી 10 જણા આવ્યા અને એ લોકોએ એમ કીધું કે ભાઈ મારું પર્સ ખોવાઈ ગયું છે, મારું વોલેટ ખોવાઈ ગયું છે, કે પછી એવા લોકો કહે કે મારો ફોન ખોવાઈ ગયો છે. એટલે પોલીસ સરે પૂછ્યું, પોલીસવાળા ભાઈએ કે ભાઈ આપણે ક્યાં આગળનું તમારું વેન્યુ હતું, ક્યાં ખોવાયો છે? તો બધાનું સેમ જ, યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ. હવે તમે વિચારો એવું કેવું બોગસ મેનેજમેન્ટ છે કે લોકો આવી રીતના ચોર ઘૂસી જાય છે. હવે કોઈ એકનું તો કામ છે નહીં, અહીંયા મેક્સિમમ 2 થી 3 કોઈ ગેંગ તો હશે જ. કેમ કે તમે વિચારો કે 15 થી 20 મિનિટની બ્રેકના અંદર 15 થી 20 વસ્તુઓ, બધી આઇટમ્સ ખોવાઈ જાય છે. ફોન કહો કે પછી તમારો કોઈ બી પર્સ કહો કે કોઈ બી કહો, એ વસ્તુ ખોવાઈ જાય છે. એટલે મેનેજમેન્ટની કંઈ વાત જ નહીં. તમે પાછળ આખું તમારો પાર્ટી પ્લોટ ખુલ્લો પડ્યો છે, તમે કોઈ બી માણસ આવી જાય, કોઈ બી માણસ જતું રહે, કંઈ વસ્તુ જ નથી મેટર કરતી. એટલે યાર લિટરલી મને હવે અત્યારે એવું છે કે મને મારા ફોનની એટલી નથી, કેમ કે મારો ફોન મળી જશે, મને એનો પ્રોબ્લેમ નથી. મેં ઓલરેડી બધી કમ્પ્લેન્સ અને બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે. બટ બીજી બાજુ મને એ છે કે ભાઈ આવું કેવું બોગસ મેનેજમેન્ટ કહેવાય કે યાર તમે તમારા આટલા મોટા પાર્ટી પ્લોટમાં કોઈ બી માણસ આવી જાય છે, ચોરી કરી જાય છે, બી 1 નહીં 2 નહીં 15 થી 20 વસ્તુઓ ચોરી કરીને જતું બી રહે છે, તો તમને કંઈ ખબર જ નથી પડતી. એટલે આવી કેવી સિક્યુરિટી કહેવાય તમારી?